આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક કૌશિક જોશી. મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકા લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોરમાં નગરપાલિકા પ્રમુખ અને સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી, જેમાં લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કીર્તિ પટેલ, સંતરામપુર નગરપાલિકામાં નિશાબેન મોદી અને બાલાસિનોર નગરપાલિકામાં ગાયત્રીબેન ત્રિવેદીની વરણી કરાઈ હતી. જિલ્લામાં આવેલ ત્રણેય નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા ખાતે જય અંબે ગ્રામ વિકાસ મંડળ, ખેડૂત વિકાસ મંડળો, સહભાગી વન મંડળીઓ અને ગ્રામ પંચાયતો દ્વારા ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી સંસ્થાના સહયોગથી ગ્રામ સંવાદ કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ગ્રામ સંગઠનો દ્વારા આજીવિકા, સામૂહિક વન અધિકાર, ગ્રામ વિકાસ આયોજન, પર્યાવરણ જાળવણી, સરકારી યોજનાઓ, આદિવાસીઓમાં શિક્ષણ, ફોરેસ્ટ રાઇટ એક્ટ અંગે ચર્ચા, સ્થાનિક સ્વશાસન અને જીડીપીનું મહત્વ અને સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા અને સંવાદ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વિદ્યાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકરો દ્વારા રોડ રોકો આંદોલન કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રોડ ઉપર બેસી આંદોલન કરી રસ્તા રોકી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સરકારી ડોક્યુમેન્ટની હોળી કરી આક્રોશ વ્યક્ત કરાયો હતો. વિદ્યાર્થીઓના આંદોલનને લઈ લુણાવાડા મોડાસા હાઈવે ઉપર વાહનોની ભીડને જિલ્લા પોલીસ ઘટના સ્થળે જઈ વિદ્યાર્થીઓને સમજાવી ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી. જિલ્લાના મુખ્ય મથકમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કૂતરાની રસીના અભાવે લઈ મોત થયાનો પરિવારનો આક્ષેપ કર્યો હતો. ખાનપુર તાલુકામાં ઘરકામ અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને કૂતરાએ બચકા ભરતા બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને ઈજા થઈ હતી, જેમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. દેશના દરેક કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા ભારત સરકાર દ્વારા ટકાઉ અને સારા આવાસને પ્રોત્સાહન આપવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના 20/11/2016થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે 1,20,000 રૂપિયા કરતાં વધારેની આર્થિક સહાય પૂરી પાડે છે. નાળિયાની છત અને માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આ યોજના રહેઠાણની સુવિધાનું ચિત્ર બદલી રહી છે. મહીસાગર જિલ્લાના સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને આ યોજના અંતર્ગત પોતાના મકાનને પાકું બનાવવા માટે આર્થિક સહાય મળી છે. મકાન ન હોય કે મકાન પાકું કરવાની જરૂર હોય અને આર્થિક કારણોસર પનો ટૂંકો પડતો હોય તેવા સંખ્યાબંધ લાભાર્થીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. લુણાવાડા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટર એકાઉન્ટિંગમાં તાલીમ લઈ રહેલા 34 તાલીમાર્થીઓ માટે આવકવેરા જાગૃતિ કાર્યક્રમનું આયોજન આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારી સંયુક્ત કમિશનર સી ધરણીનાથ અને આવકવેરા અધિકારી લુણાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આવકવેરાના વિવિધ નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ 2 પાન કાર્ડ રાખવા બદલ આવકવેરા વિભાગ દ્વારા લાદવામાં આવેલા દંડ અને 1 પાન કાર્ડ કેવી રીતે સરેન્ડર કરવું તે વિશે પણ વિગતવાર માહિતી આપી હતી. આઈટીઆર ફાઇલ કર્યા પછી ડિમાન્ડ નોટિસ પ્રાપ્ત થવા ઉપર લેવામાં આવનાર પ્રતિભાવ કાર્યવાહીની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ જ રીતે આવકવેરા અધિકારીઓએ આરસીઈટીઆઈ દ્વારા લઈ રહેલા તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી ભારતના સાચા નાગરિક તરીકે સમયસર સરકારમાં પોતાનો આવકવેરા જમા કરાવવા પણ અપીલ કરી હતી. આપ સાંભળી રહ્યા હતા મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક કૌશિક જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.